નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતભરમાં આજે મકર સંક્રાંતિની ઉજવણી થઈ રહી છે। વહેલી સવારથી જ લોકો પતંગ ચગાવવાનો આનંદ લઈ રહ્યા છે, ત્યારે અરવલ્લીમાંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના બાયડના ચોયલા ગામના સગીરનો પતંગની દોરીનો ભોગ બન્યો છે। આ સાથે સાવરકુંડલા અને સુરતમાં પણ 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો ચોયલા ગામના બીજા સ્ટેશન પાસે આ કરુણ ઘટના ઘટી હતી, જેમાં મોપેડ લઈ પસાર થઈ રહેલા સગીરના ગળામાં ચાઇનીઝ દોરી ભરાઈ જતા તેનું ગળું કપાઈ ગયું હતું, જેના કારણે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું। સ્થાનિક લોકોએ તીર્થને લોહી લુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, ને પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાને લઈ સમગ્ર પંથકમાં શોકની લાગણી પસરી ગઈ છે। તો સુરતના પિયુષ પોઈન્ટ વિસ્તારમાં બાઇક પર જઈ રહેલા એક યુવકને પતંગની દોરી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। યુવક પોતાની માતા સાથે બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક દોરી ગળા અને ચહેરાના ભાગે ફસાઈ ગઈ હતી। અકસ્માતમાં યુવકને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના ચહેરા પર 20 થી વધુ ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।